સુરતમાં ધોળા દિવસે લૂંટની ઘટનાનો પ્રયાસ સામે આવ્યો છે। કતારગામ વિસ્તારના બાપા સીતારામ ચોક પાસે એનબી જ્વેલર્સમાં એક ઈસમ ઘૂસી ગયો હતો। બંદૂકની અણીએ તેને લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો। એક અજાણ્યો ઈસમ રિવોલ્વર લઈ જ્વેલર્સમાં પ્રવેશ્યો હતો અને જ્વેલર્સના સ્ટાફને સોનાનો હાર બતાવવાનું કહ્યું હતું। સ્ટાફે હાર બતાવ્યો અને ત્યારબાદ બિલ બનાવવાનું નક્કી કર્યું હતું। ત્યારે સ્ટાફને લાગ્યું કે તે બેગમાંથી પૈસા કાઢી રહ્યો છે, પરંતુ અજાણ્યો ઈસમે બેગમાંથી રિવોલ્વર કાઢી હતી, જેથી સ્ટાફ ડરી ગયો હતો। જોકે સ્ટાફે હિંમત કરી અને તેને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને રિવોલ્વર તાકી દીધી હતી, પરંતુ સ્ટાફ વધારે હોવાથી તે ડરી ગયો હતો અને ભાગવાની કોશિશ કરતો હતો। ત્યારે સ્ટાફ અને વોચમેનની સતર્કતાના કારણે તેને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી। કતારગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ચોરને ઝડપી લીધો હતો। આ અંગે જ્વેલર્સના માલિકે જણાવ્યું હતું કે બપોરે 2 વાગ્યાની આસપાસ આ ઈસમ સેટ જોવાના બહાને અંદર ઘૂસ્યો હતો અને અમારા સ્ટાફે તેને 3 તોલાનો હાર બતાવ્યો હતો, જેનું પેમેન્ટ લગભગ 3.5 લાખ જેટલું થતું હતું। તેને હાર લેવાનું નક્કી કર્યું હતું, જેથી અમારા સ્ટાફ પાસે તે બિલ બનાવડાવતો હતો। ત્યારે બેગમાંથી પૈસા કાઢતો હોય તેવું અમને લાગ્યું હતું, પરંતુ તેને બેગમાંથી રિવોલ્વર કાઢી હતી અને ત્યારબાદ રિવોલ્વર તાકી અમને તમામ સામાન બેગમાં ભરી આપવાનું કહ્યું હતું, પરંતુ અમે હિંમત ન હારી અને વોચમેનની સતર્કતાના કારણે અમે તેને ઝડપી લીધો છે। હાલ કતારગામ પોલીસ આરોપીને લઈ ગઈ છે। સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ નરેન્દ્ર રાજપૂત છે। મારું એનબી જ્વેલર્સ સોનાની ચાંદીની દુકાન છે, બાપા સીતારામ ચોકડી પાસે આવી ને આજે બપોરે 2:30 વાગે મારે ત્યાં એક ચોર આવ્યો 3 તોલાનું સેટ જોવા માટે। મારા સ્ટાફે એને સેટ બતાવ્યું, પછી બધું બિલ બની ગયું। છેલ્લે એને બેગમાંથી ગન કાઢીને બતાવી કે જે બી માલ છે બધું એની અંદર મૂકી દો। પછી અમારા સ્ટાફે ને અમે લોકો એને પકડી પાડ્યું। એ ભાગવાનું કોશિશ કરી, પછી અમે પકડી પાડ્યું ને પોલીસને ફોન કરી, અમે પોલીસ આવીને એને લઈ ગઈ। એ લગભગ 2:30 થી 3ની વચ્ચે છે। શું વાતચીત કરતો હતો શોરૂમમાં આવ્યો? એ આવીને એમ કે મારે સેટ જોઈએ છે ને 3 તોલાનું એને સેટ પસંદ કર્યું। સેટની કિંમત 3,30,000 થાય છે। પછી એને કીધું કે ભાઈ આ ફાઇનલ છે, અમારું બિલ બનાવી દો। મારા સ્ટાફે બિલ બનાવીને એને આપ્યું। પછી એને બેગમાંથી બધાને એમ હતું કે પૈસા કાઢે છે, પણ બેગમાંથી એને ગન કાઢી ને ગન કાઢીને મારા સ્ટાફ પર બતાવી। પછી મારે ત્યાં પેલા વોચમેન કાકા છે, એમને જે છે ને થોડુંક મૂર્તિ બતાવીને એને ઝડપીને પકડી લીધું ને પકડીને પછી પોલીસને બોલાવીને આપી દીધું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।